ગૂગલ ફોર્મ બનાવવા માટે ગૂગલની અંદર સૌપ્રથમ આપણે ટાઈપ કરીશું ગૂગલ ફોર્મ. આટલું લખશો એટલે નીચે ઓટોમેટિક લખાઈને આવી જશે ગૂગલ ફોર્મ્સ FORMS. આપણે સર્ચ કરીશું. રાઉન્ડ કરીને પણ તમને બતાવ્યું છે કયું ગૂગલ ફોર્મ્સ લખેલું છે. ગૂગલ ફોર્મ્સ આપણે લખીને જ્યારે સર્ચ કરીશું ત્યારે નીચે બ્લુ કલરથી લખીને આવશે ગૂગલ ફોર્મ સિગ્નેચર ઇન. આપણે બીજે ક્યાંય ટીક નથી કરવાનું. ગૂગલ ફોર્મ સિગ્નેચર ઇન ઉપર આપણે સર્ચ કરીશું. સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેશું. હવે આ સર્ચ થશે એટલે ગૂગલ ફોર્મનું પ્રથમ હોમ પેજ આપણા સામે દેખાય છે. હવે ત્યાં આપણે બ્લેન્ક ફોર્મ લેવાનું છે, કેમ કે હજુ સુધી આપણે કોઈ ફોર્મ બનાવ્યું નથી. તો ગૂગલનું એક ફોર્મ લેવાનું છે બ્લેન્ક, એટલે પ્લસની નિશાનીવાળું અહીંયા હું બતાવું છું. એ ફોર્મ ઉપર આપણે ટીક કરીશું. બાજુમાં ઘણા બધા પોસ્ટરો છે, એનો યુઝ કેવી રીતે કરવો એ બીજા વિડીયોમાં અંદર બતાવીશ. અત્યારે આપણે આ પ્લસવાળા ચિહ્ન ઉપર આપણે ટીક કરીશું તો એક આખું નવું પેજ ઓપન થશે ગૂગલનું, જે ગૂગલ ફોર્મ આપણે ભરવાનું છે એ. નીચે તમે જે ઓલરેડી અગાઉના જે પ્રોજેક્ટ બનાવેલા હશે એ પણ તમને દેખાતા હશે. હવે પ્લસની નિશાની ઉપર ટીક કરશું એટલે આ રીતની એક ડિસ્પ્લે આપણા સામે આવે છે. આ છે ગૂગલનું ફોર્મ. આ ઓરિજિનલ ફોર્મનો હોમ પેજ છે. હવે આના અંદર ઘણા બધા ઓપ્શનો આપેલા છે. ઉપર લખી જો રેનાઇટેડ ફોર્મ્સ ને આ બધું લખેલું છે. સૌપ્રથમ આપણે ડેસ્કટોપ સાઇટ છે એને ઓન રાખીશું, જેથી કરીને પાછળથી આપણે એક લિંક જનરેટ કરવાની છે, એ કરવામાં પ્રોબ્લેમ ના થાય. હવે પ્રથમ પ્રશ્ન તો ખાનું અહીંયા બતાવેલું જ છે, અનટિલ્ડ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન લખવાનો છે. આપણો જે પણ પ્રશ્ન જે પણ શિક્ષકને કે જે પણ વ્યક્તિઓને આપણે મોકલવાના છે લિંક, આપણે જે પ્રશ્ન પૂછવાનો હોય એ પ્રશ્ન આપણે અહીંયા ટાઈપ કરીશું. પણ ટાઈપ કરતાં પહેલાં એટલું ધ્યાન રાખજો મિત્રો કે અનટિલ્ડ ક્વેશ્ચન્સ એ લખેલું એમને એમ રાખવાનું છે, એના પાછળ આપણો ક્વેશ્ચન લખવાનો છે. નહીંતર અનટિલ્ડ ક્વેશ્ચન પાછળથી નીકળશે તો આખો પ્રશ્ન પણ નીકળી જશે. તો એના પાછળ જ તમે તમારો પ્રશ્ન ટાઈપ કરી દો. અહીંયા મેં લખ્યું છે ટીચર નેમ. એક ઉદાહરણ તરીકે સમજવા માટે એક ફોર્મ ભરું છું, તો એક નાનો પ્રશ્ન લખ્યું છે ટીચર નેમ. હવે બાજુની અંદર મલ્ટિપલ ચોઇસ લખેલું છે. આ ખૂબ ધ્યાનથી જોજો મિત્રો, કેમ કે આપણો જે પ્રશ્ન છે એનો જવાબ આપણે કેવી રીતે લેવો છે એનું આ એક સર્ચેબલ છે. તો આના અંદર આપણે શોર્ટ આન્સર મેળવી શકીએ પેરેગ્રાફ દ્વારા, ઓપ્શનો દ્વારા. મલ્ટિપલ ચોઇસ એટલે ઓપ્શન, ઘણા બધા ઓપ્શનો છે. પણ આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ટીચરનું નામ શું છે, તો ટીચરનું નામ ઓપ્શનની અંદર ના હોય, એ એક લીટીની અંદર જવાબ હોય. તો શોર્ટ આન્સર જે પ્રથમ દેખાય છે એ હું ટીક લઈશ, કેમ કે આપણે નામ એ શોર્ટ આન્સરની અંદર લેવાનું છે. આ આપણો પ્રથમ પ્રશ્ન મિત્રો પૂરો થઈ ગયો પૂછવાનો. હવે અનટ્વીટ ક્વેશ્ચન જે આગળ લખેલું હતું એ કેવી રીતે દૂર કરવું, તો અનટ્વીટ ક્વેશ્ચનનો N અને Tનો વચ્ચેની જે જગ્યા છે ત્યાં ટીક મારીને ડાબી સાઈડનું આપણે દૂર કરીશું તો થઈ જશે. હવે તમારો ક્વેશ્ચન એમને એમ જ રહેશે. હવે આપણે આ એક પ્રશ્ન તો પૂછી લીધો. હવે આપણે બીજો પ્રશ્ન એડ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, તો એના માટે જમણી બાજુ પ્લસની નિશાની આપેલી છે, મેં અહીંયા રેડ કલરથી બતાવ્યું છે. એના ઉપર આપણે ટીક કરીશું તો એક નવો પ્રશ્ન ખુલી જશે પૂછવાનો. અહીંયા જો બીજો પ્રશ્ન આવી ગયો, તો બીજો પ્રશ્ન આપણે પૂછવો હોય તો બીજો પ્રશ્ન પણ અહીંયા ટાઈપ કરીશું. એ રીતે ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, જેટલા પણ પ્રશ્નો પૂછવા હોય તમે પૂછી શકો છો ગૂગલ ફોર્મ્સની અંદર. હવે અહીંયા હું એક પ્રશ્ન લઈ લઉં છું. દાખલા તરીકે વેદોની સંખ્યા કેટલી છે. આ પ્રશ્ન એટલા માટે લીધો કેમ કે પહેલા પ્રશ્નની અંદર જવાબ શું હતો, શોર્ટ આન્સર હતો. આના અંદર ઓપ્શનની અંદર આપણે લઈએ છીએ પ્રશ્નો. તો કેવી રીતે સેટ કરવાનું છે જુઓ, વેદોની સંખ્યા કેટલી છે. આપણો પ્રશ્ન ટાઈપ થઈ ગયો. હવે પાછળ પ્રશ્ન ચિહ્ન લગાવીશું. હવે બાજુમાં જો સેટિંગની અંદર મલ્ટિપલ ચોઇસ મેં રાખવી છે, કેમ કે મલ્ટિપલ ચોઇસનો મતલબ થાય ઓપ્શન. તો આપણે 4 ઓપ્શનની અંદર અલગ અલગ જવાબો મૂકીશું, એમાંથી આપણે સિલેક્ટ કરવાનો થશે જવાબ કયો આવે છે. તો એના અંદર આપણે મલ્ટિપલ ચોઇસ જ રાખશું, બીજું કોઈ નહીં આવે. હવે મલ્ટિપલ ચોઇસ રાખ્યા પછી જો બાજુમાં નીચે દેખાય છે ઓપ્શન 1. ઓપ્શન 1ની અંદર આપણે
4 જવાબો લખવાના છે. ઓપ્શન 1 ની અંદર કેટલા લખવા છે, 2 માં કેટલા, 3 માં કેટલા, 4 માં કેટલા. 1 ની અંદર હું 1 લખું છું, 2 ના અંદર બીજું લખું છું, ત્રીજા ઓપ્શનની અંદર આપણે 3 લખીશું અને ચોથા ઓપ્શનની અંદર 4 લખીશું. આ રીતે મિત્રો આપણે 4 ઓપ્શનના જવાબો આપણે લખવા. તમારે વધારે ઓપ્શન રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. ઓપ્શન લાવવા માટે બીજું કંઈ કરવાનું નથી. એક ઓપ્શન તમે લખશો, નીચે ટીક મારશો એટલે બીજો ઓપ્શન આવી જશે, બીજા ઉપર ટીક મારશો લખીને એટલે ત્રીજો ઓપ્શન ઓટોમેટિકલી આવી જશે. અહીંયા આપણે 4 ઓપ્શન લીધા છે, બરાબર. હવે આપણે આ 2 પ્રશ્નો પૂરા થઈ ગયા. વિડીયો વધારે લાંબો ના બને એટલા માટે મેં 2 પ્રશ્નો જ લીધા છે. તમારે જે પણ પ્રશ્નો લેવા હોય એ પણ લઈ શકો છો. તમે આ પ્રશ્ન પૂછો એની અંદર કોઈનો ફોટો એડ કરવો હોય અને પૂછવું હોય કે આ ફોટો કોનો છે તો પણ તમે પૂછી શકો છો. તમારી જે પણ કોમેન્ટ હોય એવો ફોટો મૂકવાની તો મને કહેજો, હું બીજો એક વિડીયો બનાવીશ. હવે આ બધું થઈ ગયા પછી આપણે લિંક મોકલવા માટે શું કરવું, આ ખાસ જરૂરી છે. તો જમણી બાજુ જુઓ, ઉપર બ્લુ કલરથી પબ્લિશ એવું બટન દેખાય છે. 2 પ્રશ્નો લખાઈ ગયા પછી એના ઉપર આપણે ટીક કરીશું. એ ટીક કરીશું એટલે પબ્લિશ ફોર્મ આવું લખેલું આવશે અને મેનેજ લખેલું આવે છે જુઓ બ્લુ કલરથી. તો આપણે બીજે ક્યાંય ટીક નથી કરવાનું, મેનેજ ઉપર ટીક કરવાનું છે. મેનેજ લખ્યું છે એના ઉપર આપણે ટીક કરીશું એટલે ફરીથી આપણા સામે એક આવું શેર અનટિલ્ડ આવું લખેલું આવશે અને એડિટર નાવ લખેલું છે જુઓ, તાળાની નિશાની છે, તાળું બંધ છે અત્યારે, અને સામે લખ્યું છે રેસ્ટ્રિકેટેડ એટલે કે અત્યારે એના અંદર કોઈ પણ વ્યક્તિ સુધારો વધારો કરી શકશે નહીં. આપણે ફોર્મ મોકલીશું તો પણ, અને ફોર્મ જશે જ નહીં, કેમ કે લિંક જનરેટ થશે નહીં. એની રેસ્ટ્રિકેટેડ છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે, એના ઉપર ટીક કરશું એટલે એનીવન વિથ ધ લિંક, એ કોઈપણ વ્યક્તિને આપણે આ લિંક શેર કરી શકીએ છીએ અને એડિટ પણ કરી શકીએ. જો એના ઉપર એનીવન ઉપર ટીક કરશું એટલે શું લખેલું આવે છે, સામે એડિટર લખાઈને આવી ગયું. હું તમને બતાવું છું. એડિટરનો મતલબ થાય કે હવે કોઈ પણ વ્યક્તિ આના અંદર સુધારો કરી શકે છે. આટલું થઈ ગયા પછી મિત્રો નીચે ડન બટન લખેલું છે બ્લુ કલરથી. આ ડન બટન ઉપર આપણે ઓકે કરીશું. એક વખત વિડીયોની અંદર ખબર ના પડે તો બીજી વખત વિડીયો જોજો, ધ્યાનથી જોજો, આવડી જશે. ફરીથી આવું આપણે પબ્લિશ ફોર્મ લખેલું આવે છે તો ફરીથી આપણે શું કરવાનું છે, મેનેજ ઉપર ટીક નથી કરવાનું, હવે પબ્લિશ ઉપર ટીક કરવાનું છે બીજી વખત. આ ધ્યાનથી ખાસ યાદ રાખજો. પબ્લિશ ઉપર ટિક કરશો એટલે તમારા સામે એક લિંક આવી જશે જનરેટ થઈને જુઓ, અને લખેલું છે કોપી બ્લુ કલરથી નાનું. એના ઉપર આપણે ટિક કરીશું એટલે આ લિંક કોપી થઈ જશે. લિંક કોપી કરવા માટેની ખાસ આ પ્રોસેસ છે. ઘણા લોકોને ફોર્મ બનાવતા આવડે છે પણ લિંક કોપી કરતાં આવડતું નથી. લિંક કોપી થઈ જાય પછી આપણે ક્યાં જવાનું છે, આપણા વોટ્સઅપની અંદર, એટલે કે આપણા જે પણ ગ્રુપો ચાલતા હોય જેને પ્રશ્ન પૂછવાનો છે, જે પણ ગ્રુપની અંદર પૂછવાનું છે એ ગ્રુપની અંદર જવાનું. હું તમને બતાવું છું કેવી રીતે પેસ્ટ કરવાની એ પણ. તો આપણે હવે એ લિંક જે આપણા અંદર કોપી કરેલી છે એ કોપી આપણે વોટ્સઅપમાં જઈને કરીશું. તો હવે વોટ્સઅપની અંદર આપણે આવીને મેસેજની અંદર આપણે ત્યાં આપણી એક આંગળી દબાઈ રાખીશું એટલે ત્યાં બાજુમાં પેસ્ટનો ઓપ્શન આવશે. જો અહીંયા આંગળી દબાઈ રાખી એટલે પેસ્ટનો ઓપ્શન આવશે એટલે લિંક આવી જશે. પેસ્ટ કરી દેશો અને સેન્ડ કરી દેવાની. હવે આ લિંક એ વ્યક્તિ જ્યારે ઓપન કરશે ત્યારે એને ડિસ્પ્લે કેવી દેખાશે સામેવાળા વ્યક્તિને, જુઓ તમે. આપણે જે ફોર્મ બનાવ્યું હતું એ ફોર્મ એના સામે આવી ગયું. અહીંયા હું દાખલા તરીકે એક ફોર્મ ભરી કાઢું, ટીચર નેમની અંદર લખી કાઢું છું પ્રવીણભાઈ. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન કયો હતો, વેદોની સંખ્યા કેટલી છે, એના અંદર 4 લખીને હું સબમિટ કરી કાઢું છું. આ કોને ભર્યું મિત્રો, તમે જે વ્યક્તિને લિંક સેન્ડ કરી છે એ વ્યક્તિ આ ફોર્મ ભરી કાઢ્યું. હવે એ ફોર્મ ભરશે એટલે આપણે જે ફોર્મ બનાવ્યું હતું એના અંદર શું ફેરફાર થશે અને કેવું દેખાશે. તો આપણે ફરીથી ગૂગલ ફોર્મની અંદર આવી જવાનું છે. ફરીથી ફોર્મ નથી બનાવવાનું મિત્રો, નીચે તમારો પ્રોજેક્ટ ઓલરેડી બનીને તૈયાર છે. તમે જે ફોર્મ બનાવ્યું છે પહેલું જ એના ઉપર ટિક કરશો એટલે આપણું ફોર્મ ખુલી જશે. અને અહીંયા જોજો રિસ્પોન્સીસની અંદર 1 લખાઈને આવી ગયું, એટલે કે તમે જે ફોર્મ બનાવ્યું એનો રિસ્પોન્સ મળી ગયો છે એક વ્યક્તિ દ્વારા. અને એના ઉપર ટિક મારશો રિસ્પોન્સ ઉપર એટલે એ વ્યક્તિએ કેવું ફોર્મ ભર્યું છે, એનું નામ શું છે, એને વેદોની સંખ્યાનો શું જવાબ આપ્યો છે એ પણ બતાવી દેશે. જુઓ આવી ગઈ. તો આ રીતે તમે તમારા ગ્રુપની અંદર લિંક બનાવીને સેન્ડ કરી શકો છો. વધુ કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક યુ.